નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ વગર. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામના મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરનાર ખેડૂતને જીવતું સળગાવી નાખવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. ઘટનાનો અમને નથી ખબર, કારણ કે અમે પાછળથી આવ્યા છીએ. શું જાણ થઈ તમને ઘટનાની? શું જાણ? ઘટનાની ફોન આવ્યો એટલે અમે ત્યાં પહોંચ્યા ઘટના સ્થળે. ક્યાં પહોંચ્યા અને શું ગામમાં જાણ થઈ તમને? ગામમાં થઈ છે બવાલ, એવી રીતે થયા હતા. તો ઘરે હતા, તો અમે ઘરેથી ત્યાં ગયા ગામમાં. કોના જોડે બવાલ થઈ? એ અમારા પપ્પા જોડે, મારા ફાધર જોડે. અને શું પગલું ભરવામાં આવ્યું? ત્યાં તો મને બી કંઈ જાણ જ નથી, હું તો બહાર હતો. ત્યાંથી ફોન આવ્યો તો હું ત્યાં પહોંચ્યો ઘટના સ્થળે. ત્યાં આગળ આવું એમને આવી રીતે દસતા જોયા એટલે અમે બધા છોડાવવા ત્યાં હતા ને પછી ત્યાંથી અહીંયા દવાખાને આવી ગયા. કોઈ બચાવવાનો પ્રયાસ કર્યો? હા, અમે જાતે જ, હું ને મારો ભાઈને અત્યારે અંદર છે. ત્યારે સળગતા હતા? હા. એટલે તમે શું કહેવા માગશો, કોણે કર્યું હશે? એવું તો મને ખ્યાલ નથી, હું પાછળથી આવ્યો છું એટલે. એમને પોતે કર્યું છે, કોઈ કરાવ્યું છે, એવું છે? પાછળ એ હવે કોણ કેમનું હું કહી શકું, મેં તો નહીં ત્યાં. પપ્પા કોનાથી નારાજ હતા તમારા? પપ્પા ગામના વિવાદને લઈને સરપંચ સાથે, ત્યાંના સરપંચ સાથેથી વાતચીતમાં હતા. શું વિવાદ હતો? વિવાદ શું? એવું ક્યાંય ખ્યાલ નહીં છે અમને. હા, એવો અમને ક્યારે ખ્યાલ નથી, કારણ કે હું બી જોબ કરું છું. બિલકુલ એટલે હા, એટલે મને કોઈ એવી રીતે ખ્યાલ ના, કારણ કે સવારનો જો સાંજે આવું એટલે. અચ્છા, પણ ઘરમાં કોઈ વાત થતી હશે ને કે ભાઈ ના, એટલે પપ્પા એવા પહેલેથી છે તો અમને કોઈ વાત ના કરે ને એ બાબતમાં અમને વધારે અંતર અંતર કોઈ કરાવ્યું છે એવું લાગે છે તમને? ના. એટલે ગામના સરપંચ થ્રુ જ બધી વાતો ચાલતી હતી, તો સરપંચ પરિવાર જ હોય. હું જોબ હતો, હું પહોંચ્યો વાસદ હતો ત્યારે ફોન મારવામાં આવ્યો. મને બી કંઈ ખબર નહીં, હું આવ્યો ત્યાં સુધી તમને હોસ્પિટલ લાવી દીધેલા. અને શું જાણ થઈ એટલે તમને? મને કે આવું ઝઘડો થયો છે, હા. બરાબર છે, ઝઘડો છે એટલો જ ફોન આવ્યો છે, તમે આવો. અચ્છા, બસ બીજું ઝઘડો કંઈ. થયો છે પછી તમે ત્યાં સ્થળ પર ગયા? સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધી તો બધા હોસ્પિટલ લઈને ગતરેલા. એટલે તમને જાણ થઈ હશે ને કે એમને શું થયું છે એટલે હોસ્પિટલ લઈને ગયા છે? દાજ્યા છે એટલું જ વાત મળી છે. અચ્છા, તમારા પપ્પા તો એકદમ મજબૂત છે. તમારા પપ્પા તો એકદમ મક્કમ માઇન્ડના વ્યક્તિ છે. તમારા પપ્પા જાતે આવું કરી શકે ખરા? કોઈ પોતાની જાતને જાતે થોડું કરી શકે, બરાબર? ઘરે બધું હોય હા. તો બી કોઈ થોડું કરી શકે આવું બધું. એટલે ગામમાં કોઈ એવા સીસીટીવી કે એવું કંઈ છે તમારા કે? એ હાલ અમને ખ્યાલ નહીં હોતો. અમે સવારે જોબ જતા રહી, સાંજે જ આવતા હોય. અચ્છા, શું અપેક્ષા રાખો છો, શું માંગણી છે હવે તમારી? હમણાં તો કોઈ કમેન્ટ નહીં. અચ્છા, મને કંઈ કહી શકવાની કોઈ અમે નહીં કહી શકીએ. આ અંગે કોઈ ફરિયાદ હમણાં કંઈ નહીં, હમણાં કંઈ. હા, બરાબર. કહી શકવાની કોઈ હાલત નહીં. તમારી વાત બન્યો એવું- આપને આપને શું જાણ થઈ? એટલે મને બી કશી જાણ નથી. અમને બી ફોન, હું તો જોબ પર જતી, જોબથી આવતી હતી જ. મને બી કશી ખ્યાલ નહીં. હું ઘેર બી આવી તો બી મને ખ્યાલ નહીં. પછી મારામાં ફોન આવ્યો તો પછી હું ગયા કે કાકાને દવાખાનામાં લઈ ગયા. પણ પછી અમને એવું ખબર ને કે ઝઘડો છે એવું મને કંઈ કદાચ બીમાર થયા હોય તો લઈ ગયા. બસ બીજું કશી ખબર અચ્છા, નહીં. કોણ કોણ છે? એટલે ઝઘડો થયો એટલે એ બી કશું ખબર નથી. હું તો છે ને મારા હું નવા મેરેજ મારા થાય એટલે હું કોઈને ઓળખતી બી નથી. બીજા કોણે થઈ છે? એટલે એ બી ખબર નહીં. હું કોઈને ગામમાં ઓળખતી જ નથી હજુ. તમે કોના તરફે આવ્યા છો? હું તો આ ભાઈ જોડે મારા ડિવર થાય છે અને કાકા સસરા થાય એટલે આવી છું. હું તો ગામમાં જ નવી એટલે છે, હું કોઈને ઓળખતી બી નથી. સરપંચનું નામ તમને? એવું બી કશું કોઈ એમના બી ફેસ બી મેં બહુ નહીં જોયા, કશું નહીં, બહુ ખાસ હું ઓળખતી જ નથી. અને હું જોબ કરું, સવારમાં જતી રહું, સાંજે આવું એટલે હું ગામના અડધા લોકોને મારા ફરિયામાં ઓળખું. આજુબાજુ પણ અત્યારે જે ઇન્જર્ડ છે તમારા કોણ છે? દેવર થાય, દેવર છે. અને બીજા કોણ છે? કાકા સસરા કાકા સસરા. તમને એવું લાગે તમારા કાકા સસરા આવું કરી શકે? ના કરી શકે. તો કોઈ સળગાવે કે જાતે સળગી એવી ખબર નહીં, આઈડિયા એવું આઈડિયા મને કશી નથી. એટલે શું માંગણી હવે સરકાર પાસે? આપ શું માંગણી કરો છો? એ બી કંઈ હું કહી શકું નહીં. કશું એટલે જે થઈ ગયું એટલે ભૂલી જવાનું એવું કહો છો તમે? એવું કંઈ નહીં. હવે તમે જાણો એવું બધું. અમારે અત્યારે અમારા માણસોને સાજા કરવાના છે, એટલે એ બીજું બધું પણ શાંતિથી લઈશું. એક ઘરમાં બનાવ બન્યો છે, આપણી કોઈ માંગણી હશે સરકાર પાસે કે એ બધી શાંતિથી હમણાં નહીં, પછી રજૂ કરીશું. અચ્છા, આપના પપ્પા હું સળગી શકે ખરા? ના કરી શકે ને એવું. તો આ લોકો એમ કેમ કહે છે કે પપ્પાએ જાતે કર્યું છે, એવો આક્ષેપ કેમ થાય છે? અમને શું ખ્યાલ? કોઈ બી કમેન્ટ કોઈને કરી તો- શકે. ગામ છે, ગામમાં તો કોઈ બી કમેન્ટ કંઈ કરી શકે, બરાબર? એટલા બધા હતા સાથે તો કોઈ આજુબાજુવાળા કેમ સળગ્યા તો ઓલા વાઇફ તો આવી શકે ને, કોઈ બી હોય ઇન્સાનિયતના નાતે, બિલકુલ સાચી વાત બરાબર છે? કોઈ બી હોય, તમે તમારા પર થયું તો તમને તો એ અમે જ આવે. હા, પોતાના ઘરના સભ્યો કેમ આવ્યા? આજુબાજુ બીજું પબ્લિક નહોતું, ગામ આખું હતું. નારાજ છે બધા? જો એ પપ્પા અત્યારે નારાજ છે? તો અમે અત્યારે કોઈ કમેન્ટ નહીં કરી શકીએ, આપના બરાબર? પપ્પાનું નામ શું? મારા પપ્પા છે રાજેન્દ્રભાઈ અને એ મારા કાકા થઈ કાકાનું નામ શું આપના? ભરતભાઈ. ભરતભાઈ. અને બીજા જે છે, બીજા કેટલા જણ ટોટલ ઇન્જર્ડ થયા છે આમાં?
એ ને મારો ભાઈ શું નામ તમારા ભાઈનું? કેવલ. અચ્છા, જે સર અત્યારે અમે કોઈ કહીએ નહીં, ભાઈ ભાઈ અત્યારે હયાત તો છે ને સરપંચ, તમે આક્ષેપ સરપંચ કરી છે રહ્યા પણ છો. અમે અત્યારે કોઈના પણ નામ નથી આપી શકતા. પણ સરપંચનું એમ નામ શું Sorry. છે? હું અમે આક્ષેપની વાત નથી કરતો, એમનું નામ તો શું હશે? નામ શું છે? આપ બોલશો ને સાહેબ, આપણે અમે તમારા માટે જ આવ્યા. આપ બોલશો તો અમને ખબર પડશે સાહેબ. કોકિલાબેન કોકિલા તો કોકિલાબેન બધો વહીવટ કરે છે, કોકિલાબેનના હસબન્ડ વહીવટ કરે છે. હસબેન્ડ કરે છે શું નામ એમનું? દિનેશભાઈ. તો એમને અવારનવાર આ કામના બાબતે ટોકતા હતા એટલે નારાજ હતા તમારા એ પપ્પા? અત્યારે અમે કોઈ અમને મુદ્દા નથી ખબર. કોઈ મુદ્દા અમે શું કારણ શરૂઆત થઈ રહ્યું છે, થયું છે? એમને કહેતા બી નથી. અમને અચ્છા, બી- કયા એકચ્યુઅલી પેશન્ટ આવ્યા છે, એમાં એક 50 વર્ષનો પુરુષ અને એમનો સન છે, અને એક ફાધરને બંસ 25% જેવું એરિયા છે, અને સનને છે 9% જેવો એરિયા કવર છે. અને એમના કહેવા પ્રમાણે હિસ્ટ્રીમાં એ હોમિસાઇડલ ઇન ધ સેન્સ કે એમની હિસ્ટ્રી એવી છે કે પેટ્રોલ છાંટીને એમને બાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, એવી પેશન્ટ હિસ્ટ્રી આપે છે. એ હિસાબે અમે લખીએ છીએ કે એલિજ હિસ્ટ્રી ઓફ હોમિસાઇડલ બર્ન્સ, એ અમારા ફાઇન્ડિંગ છે. નાવ પછી જે મેડિકો લીગલ કેસ થાય એટલે પોલીસની ઇન્ક્વાયરીમાં જે બહાર આવે. ક્યાં ક્યાં બંધ થયા છે? હા, ફાધરને જે પિતા છે એને છાતીનો ભાગ, પાછળનો બેકનો ભાગ અને મોઢાના ભાગે જળેલો છે, અને જે પુત્ર છે એને બંને હાથ જલેલા છે. કોણ કેટલી હાલતમાં બર્ન્સ છે? એક 25% બર્ન્સ છે ફાધર, અને પુત્રને 9% બર્ન્સ છે. જે આપણે આપણા વર્ષનો અનુભવ પ્રમાણે જે છોકરાને હાથ પર છે તો બચાવવાના પ્રયાસમાં હા, યુઝવલી એવું થાય કે બચાવવાના પ્રયત્નો જે કરે એને હાથમાં ઈજા થાય, અને જે મુખ્ય જેને ઈજા થઈ છે એને ટ્રંકમાં, એટલે છાતીનો ભાગ અને પાછળનો ભાગ. આ પ્રકારના બર્ન્સને મેડિકલ દ્રષ્ટિએ શું કહેવાય છે? આમ એકચ્યુઅલી પેટ્રોલ છાંટીને કે કેરોસીન છાંટીને બંધ કહેવાય એટલે થર્મલ ઇન્જરી કહીએ અમે. અને બાકી તો બીજી ઇલેક્ટ્રિકલ બર્ન્સ હોય છે, ફ્લેમ બર્ન્સ હોય છે. જેનેટિકલી આનામાં કોઈ કરવાની એમને જરૂર પડશે કે પ્લાસ્ટિક સર્જરી? ના, હમણાં તો એમને આ પ્રાથમિક ઈજામાંથી બહાર આવે. અત્યારે ક્રિટિકલ હતા એટલે આઈસીયુમાં રાખેલા અમે એક દિવસ, હવે વોર્ડમાં શિફ્ટ કર્યા છે. અત્યારે જાનનું જોખમ નથી, હવે વાઇટલ્સ નોર્મલ છે અને કોન્શિયસ છે. હવે એમના જે ઘા છે, વુન્ડ છે, એની કેર કરશું. એકવાર વુન્ડ સારું થવા માટે ઘણીવાર શું થાય, સુપરફિશિયલ બર્ન્સ હોય તો ઘા એમને સારું થઈ જાય, પ્લાસ્ટિક સર્જરીની જરૂર ન પડે. પણ ડેપ્થ હજી ડિસાઇડ કરવાની વાર છે, તો એ પ્રમાણે પછી ઇન ફ્યુચર પ્લાસ્ટિક સર્જરી નક્કી થાય. ડીપ બંધ નથી. ના, અત્યારે તો સુપરફિશિયલ બર્ન્સ છે અને ઓછો એરિયા, અમારા હિસાબે ઓછો એરિયા કહેવાય. અને લકીલી બેંક અને ટ્રંક છે તો હિલિંગ સારું થતું હોય. કેટલા સ્ટીપ્યુલેટ ટેમ્પરેચરમાં રિકવરી આશા છે? આનો આપણે અમારા અનુભવ પ્રમાણે 1-1.5 મહિનો ગણી લેવાનો. છોકરો જલ્દી સારો થઈ જશે, પણ છોકરાને અમારે ઓપરેશન કરવાની જરૂર પડી છે, ફેશિયોટોમી કહેવાય. એટલે હાથમાં ઈજા સારી છે, એટલે અમારે ચીરા મૂકીને એનો સોજો ઓછો કરવાનો, એને કહેવાય ફેશિયોટોમી કહેવાય. અચ્છા સાહેબ, હું સૌથી મહત્વની વાત એ આવે છે કે આવા કેસમાં એમને જાતે આ પેટ્રોલ છાંટી હોય એવી શક્યતાઓ કેટલી, અને એમના પર નાખવામાં આવી એવી શક્યતાઓ કેટલી? આપણા મેડિકલના ઇતિહાસની વાત કરીએ. પણ એમાં એવું છે કે પેશન્ટની પ્રેઝન્ટેશનને એનું ઘા જોઈને એવું કહેવું મુશ્કેલ છે, એની હિસ્ટ્રી ઇમ્પોર્ટન્ટ બને, એ શું પોતે કહે છે. અને આવા કન્ડિશનમાં પેશન્ટ પોતે જે હિસ્ટ્રી આપે છે એને મહત્ત્વ આપવું પડે આપણે. કારણ કે પેશન્ટ બોલી શકતું ના હોય ને અનકોન્શિયસ હોય તો અમે એવું ના લખી શકીએ કે કોઈએ જલાવ્યું છે કે જાતે જયેલું છે. તો પેશન્ટ પોતે કહે તો જ ખબર પડે. આપણા દ્વારા પોલીસને જેવી કોઈ આના માટે કોઈ બાય ડિફોલ્ટ જે પણ આ બર્ન્સ કેસ અને ઇન્જરીના પેશન્ટ આવે એ એમએલ મેડિકો લીગલ કેસ તરીકે રજીસ્ટર થાય છે, અને એમાં હકીકત પોલીસ તપાસમાં બહાર આવે. પોલીસ તપાસ સળગાયો એ લોકો એવું એક વાત એવી આવે કે એને સળગાવ્યો, બીજી વાત એવી કે જાણે એને જાતે સુસાઇડ કર્યું. આવા કેસમાં જાતે સુસાઇડ કરો આટલું બર્ન્સ થાય? હા, એ ડિપેન્ડ્સ, પણ જે જાતે સુસાઇડ કરતો એમાં થોડું વધારે સિવિયર બર્ન્સ હોય. આમાં બચવાની ટ્રાય કરે. હોમિસાઇડલમાં દર્દી હંમેશા બચવાની ટ્રાય કરે, એની પાસે સ્કોપ હોય તો ઓછું બર્ન્સ થાય. આ કેસમાં કેવું લાગે છે? આ કેસમાં મતલબ પેશન્ટે કીધું છે એટલે અમે કહીએ હોમિસાઇડલ છે. બાકી હા, કે ભાઈ કોઈએ જલાવવાનો પ્રયત્ન કર્યો એવું પેશન્ટે હિસ્ટ્રી આપે છે એટલે અમે કહી શકીએ. અધરવાઇઝ ખાલી દર્દીને ઇન્જરી જોઈને આપણે કોમેન્ટ ના કરીએ. અચ્છા, અત્યારે જે બે દર્દીઓ લોકોના નામ શું છે? દર્દીના નામ તો મારે જાણવા પડશે. ઓકે, ચાલો. બિંગ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, અને મારા અંદરમાં ટ્રીટમેન્ટ નથી લેતા, બીજા યુનિટના અંડરમાં લઈ. મારું નામ ડૉક્ટર મુકેશ પંચોલી છે. હું પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છું જનરલ સર્જરીનો. અને દર્દી અમારા બર્ન સ્પોટમાં દાખલ થયા છે જે મારા અંડરમાં આવે છે. અને અમારી પાસે પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટ છે, એટલે ટ્રીટમેન્ટ કન્ટિન્યુ થશે. જે પણ થશે એ એક્સપર્ટ દ્વારા થશે.
કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.